જીવનમાં આગળ વધવા માટે દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તે જીવનમાં આગળ વધે, મોટી સફળતા મેળવે, પરંતુ ક્યાંક ને ક્યાંક જીવનમાં એવી કોઈ વસ્તુ અડચણરૂપ આવી ચઢે છે જેના કારણે આપણે ધારી સફળતા નથી મેળવી શકતા. કેટલાક સામાજિક બંધનો નડે છે તો ઘણીવાર કોઈ વ્યક્તિઓ આપણી સફળતાની રાહમાં અડચણરૂપ બને છે. ત્યારે આપણે હતાશ અને નિરાશ થઈ જતા હોઈએ છીએ. આજે હું તમને એક એવી જ વાર્તા સંભળાવવાનો છું જેને વાંચી તમારા જીવનમાં પણ એક નવા ઉત્સાહનો સંચાર થશે. એક રાજા હતો. દેશ વિદેશમાં તેની કીર્તિના ડંકા વાગે. એક દિવસ રાજાના જન્મદિવસના પ્રસંગે આસપાસના નગરવાસીઓ રાજાને ભેટ સોગાદ આપવા માટે આવ્યા. રાજાને ઘણી બધી ભેટો મળી પરંતુ રાજાને આકર્ષી શકે તેવી કોઈ ભેટ મળી નહીં. એક વ્યક્તિએ 2 બાઝના પક્ષીઓના બચ્ચા ભેટમાં આપ્યા, જે રાજાને ખૂબ જ પસંદ આવ્યા. રાજાને મળેલી ભેટના બદલામાં રાજાએ બચ્ચા આપનાર એ વ્યક્તિને ઘણી જ સોનામહોરો પણ આપી. એ વ્યક્તિ ખુશી ખુશી રાજાના દરબારમાંથી ચાલ્યો ગયો. રાજા હવે એ બચ્ચાની દેખરેખ ખૂબ જ સારી રીતે રાખવા માંગતા હતા. તેમને એ બચ્ચાની દેખરેખ માટે એક સૈનિક પણ ફાળવી આપ્યો. એ સૈનિક આખો દિવસ એ બચ્ચાની સાર સંભાળ રાખતો. રાજા પણ દિવસમાં ઘણીવાર એ બચ્ચાઓ સાથે સમય પસાર કરતા. ધીમે ધીમે બચ્ચાઓ મોટા થવા લાગ્યા અને એક દિવસ બચ્ચામાંથી સંપૂર્ણ બાઝ બની ગયા હતા. બચ્ચામાંથી બાઝ બની ગયા બાદ રાજા હવે એમને આકાશમાં ઉડતા જોવા માંગતા હતા. રાજાના આદેશથી સૈનિકે બંને બાઝને એક મેદાનની અંદર ઉડવા માટે છૂટા મૂક્યા, જેમાંથી એક બાઝ આકાશમાં ઊંચે સુધી ઉડવા લાગ્યો પરંતુ બીજો બાઝ મેદાનમાં જ રહેલા એક વૃક્ષની ડાળ ઉપર જઈને બેસી ગયો. રાજાને આ જોઈ નવાઈ લાગી. બીજા દિવસે પણ એમ જ થયું અને હવે તો રોજ રોજ બંને બાઝને ઉડવા માટે મૂકતા ત્યારે એક બાઝ એ વૃક્ષની ડાળી ઉપર જ બેસી જતો. રાજાને હવે ચિંતા થવા લાગી. એક સભા ભરી અને ઇનામની પણ જાહેરાત કરી કે જે આ બાઝને આકાશમાં ઉડતું કરે એને માંગ્યું ઇનામ આપવામાં આવશે. છતાં પણ કોઈ ઉપાય મળ્યો નહીં. રાજા સાવ નિરાશ થઈ ગયા. તે રોજ પ્રયત્નો કરતા કે બીજો બાઝ પણ આકાશમાં ઊંચે સુધી ઉડે છતાં પણ એ ઉડતો નહોતો. એક દિવસ રાજા બંને બાઝને ઉડવા માટે મૂક્યા ત્યારે બંને બાઝ આકાશમાં ઊંચે સુધી ઉડ્યા. આ જોઈ રાજાને ખૂબ જ ખુશી થઈ. રાજા આનંદમાં આવી ગયા. આ કામ કોને કર્યું તે જાણવા માટે હવે તે ઉત્સુક હતા. રાજાએ તેમના પ્રધાનને આદેશ આપ્યો કે બાઝને આકાશમાં ઉડાવનારને શોધવામાં આવે. પ્રધાને જ્યારે તપાસ કરી ત્યારે એક કઠિયારો મળી આવ્યો, જેને રાજા સામે હાજર કરવામાં આવ્યો. રાજાએ તે ખેડૂતને પૂછ્યું કે તે આ કેવી રીતે કર્યું. ત્યારે ખેડૂતે કહ્યું, મેં કંઈ ખાસ નથી કર્યું. છેલ્લા થોડા દિવસથી હું જોઈ રહ્યો હતો કે આપ બંને બાઝને રોજ ઉડાવવાના પ્રયત્નો કરી રહ્યા હતા પરંતુ એક બાઝ રોજ એક ઝાડની ડાળી ઉપર આવીને જ બેસી જતો હતો જેથી મેં એ ડાળીને જ કાપી નાખી. જેથી ડાળી ના હોવાના કારણે બાઝને બેસવાની જગ્યા ના મળતા તે પણ બીજા બાઝ સાથે આકાશે ઉડવા લાગ્યા. રાજાને ખેડૂતની વાત ખૂબ જ ગમી. રાજાએ ખેડૂતને ઘણું જ મોટું ધન પણ ભેટ સ્વરૂપે આપી વિદાય કર્યો.